નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક સ્વાગત કરું છું. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં બહુ બધા પ્રશ્નો હોય છે કે કઈ પેનનો ઉપયોગ કરવો, પેપર કેમ લખવું, વિભાગ એ માં શું ધ્યાન રાખવું, વિભાગ બી સી ડી, નકશો, મુદ્દા પાડવા ન પાડવા, સાલવારી, તાપમાન, વરસાદ, કઈ રીતે પેપર લખવું, સંપૂર્ણ માહિતી સામાજિક વિજ્ઞાન લેક્ચરની અહીંયા આપું છું. ખાસ ધ્યાન રાખજો, ટીપે ટીપે સરોવર ભરાય. નાની નાની ભૂલ તમારા બહુ માર્ક કાપાતા બચાવી શકે છે. લેટ સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ અને જેટલી વસ્તુ કહું ખાસ નોટ ડાઉન કરતા જજો, લખતા જજો કે ભાઈ આટલી વસ્તુની ભૂલ કરવાની નથી. ચાલો, સૌપ્રથમ સામાજિક વિજ્ઞાનની અંદર જે પહેલું તમારું પુરવણીનું પેજ હોય એમાં આ રીતે વચ્ચોવચ લખી દેવાનું વિભાગ એ. સિમ્પલ ચોરસ બોક્સ દોરી દેવાનું પેન્સિલથી જ. રેડી? કોઈ પ્રકારની ડિઝાઇન કરવા જવાનું નહીં. પાછળ આખી પુરવણી બતાવું છું. રેડી? હારે લઈને જ આવ્યો છું પુરવણી. વિભાગ એનું હેડિંગ મારી દીધું. અહીંયા લખવાનું જોડકા જોડો. રેડી? અહીંયાથી સીધું નંબર 1, 2, 3, 4 અને 5. અહીંયા અ સામે બ. આમાં જે સવાલ આપ્યા એ બધા સવાલ લખી નાખવાના અને બ માં ડાયરેક્ટ એનો જવાબ, જે જવાબ આવતું હોય. પણ ખાસ અ બ ક જે આવતું હોય, બરોબર, 1, 2, 3, 4, 5 આપ્યું, જે આપેલું હોય તમારે ખાસ લખવું. 5 લખાઈ જાય, એક લાઈન છોડી દેવાની, અને પછી લખવાનું જે આવતું હોય, ધારો કે ખરા કે ખોટા, અથવા તમે ડાયરેક્ટ આ હેડિંગ નો મારો, સીધું નંબર 6 થી શરૂઆત કરો તો પણ ચાલે, પણ વચ્ચે એક લાઈન છૂટી ગઈ, અહીંયા હેડિંગ આવી ગયું એટલે ખબર પડે કે 6, 7, 8, 9 અને 10 થઈ ગયો. હવે આમાં ધારો કે જે આવતું હોય ખરું કે ખોટું, તો ખરું આવતું તો લખવાનું ખરું. બરાબર? તમે અત્યાર સુધી આવા નિશાની કરીને આવતા હશો. જો કે માર્ક આપે છે, પણ સાચી રીત આ છે, ખરું અથવા તો ખોટું લખવાનું. ઘણા એમ કે છે કે સર બે કરીએ તો આવું લખીએ પણ ખરા ને નિશાની પણ કરીએ, ચાલે, પણ બેસ્ટ આ રહેશે, ખરું અથવા ખોટું. 10 સુધી લખી દેવાના, પૂરું. પછી નવું હેડિંગ આપવાનું, ખાલી જગ્યા 11, 12, 13, 14, 15 પતી જાય. નેક્સ્ટ પેજ લેવાનું. બરાબર? હું અહીંયા સાઈડમાં લઉં છું નેક્સ્ટ પેજ. પાછું હેડિંગ મારવાનું MCQ માં 16, 17, 18, 19, 20. MCQ માં ધારો કે એ આવતો હોય, જવાબ સી, જવાબ બી, જવાબ. ઘણા ખાલી જવાબ લખીને આવે, ઘણા ખાલી ABCD લખીને આવે. બે લખવાનું છે. સવાલ તો લખવાના છે નહીં, ડાયરેક્ટ સીધાના જવાબ લખવાના છે. પૂરું. પૂરા થાય એટલે સીધું હેડિંગ મારવાનું, 1 કે 2 વાક્યના ઉત્તર. ફરી એક લાઈન છોડી દો, ઉપર એક લાઈન છોડી દો. 22, 23, 24. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને બહુ ભેગું લખે. એટલું બધું ભેગું લખે ને તો ઓલા ચેક કરનાર વ્યક્તિને ગોતવું પડે કે આમાંથી કયો સવાલ નવા પાને, અરે કયો સવાલ ક્યાં પૂરો થાય છે. એટલું બધું ભેગું ન લખો જેથી કરીને ચેક કરનાર વ્યક્તિને શોધવું પડે. થોડુંક છૂટું લખો, પેપર પ્રેઝન્ટેશન બી સારું લાગશે અને શોધવું પણ નહીં પડે. એક નિયમ છે કે પેપર ચેક કરનાર વ્યક્તિને તમે જેટલી મદદ કરો એટલું વધારે એને માર્ક આપવાનું મન થાય. હા, એવું ન હોય પાર્શિયાલિટી ન કરે, પણ કાપવાનો પ્રયત્ન ન કરે. કારણ કે પહેલી વાર ધારો કે 70 માર્ક થઈ જાય, 70 માર્ક વયા જાય છે, તો પછી બ્લેક અને ગ્રીન પેનથી પેપર ચેક થાય છે. તો જે ત્રીજી વાર ગ્રીન પેન કલરથી પેન ચેક થાય ને, એમાં પછી આવી ભૂલો ગોતતા હોય છે. એટલે આપણે એક ભૂલે આપવાની નથી. કેમ? કારણ કે આપણે વિદ્યાકુલના વિદ્યાર્થીઓ છે અને વિદ્યાકુલના વિદ્યાર્થીઓ ક્યારે પણ ભૂલ કરે નહીં. સમજાય છે? હા, ચાલે. રેડી? થઈ ગયું? હવે વાત કરીએ વિભાગ બી ની. સિમ્પલ અંગ્રેજીમાં અથવા તો ગુજરાતીમાં સેક્શન બી એવું હેડિંગ આપી દો.
સમજાય છે? બીજી એક વાત મારે કહેવા રહી ગઈ, આ ધારો કે આ પુરવણી છે ને, આ તમારી પુરવણી, એમાં બરાબર તમને હજી ડિટેલમાં બતાવો કેવા હું માંગુ છું. યસ, જો અહીંયા હું બતાવું છું. તમારો આ હાસ્યો છે પુરવણીમાં, વિભાગ બી માં આ પુરવણીમાં હાસ્યની જગ્યા છે. આ હાસ્યમાં ક્યારે પણ આ રીતે મુદ્દા પાડવાના નથી. આવી રીતે અહીંયા ક્યારે મુદ્દા નથી પાડવાના. આ આખી જગ્યા પેપર ચેક કરનાર વ્યક્તિને ગુણ એટલે કે માર્ક લખવા માટેની જગ્યા હોય, ત્યાં કાંઈ લખવાનું નથી. સીધે સીધું ત્યાં છે ને એ જગ્યા ખાલી રાખવાની છે અને તમારે નાનકડો એવો હાંસિયો પાડી દેવાનો. આ રીતે આમ પુરવણીમાં તમારે નાનકડો પેન્સિલથી હાંસિયો પાડી દેવાનો. લગભગ 20 પાનામાં લીટી દોરી નાખવાની. જેવી પુરવણી આપે ને એટલે પેલા લીટી દોરી નાખવાની બધા 20 પાનામાં. આમ નાની નાનકડી મુદ્દા પાડવાની. આ રીતે લીટી પાડી દેવાની અને પછી પેપર લખવાનું શરૂ કરવાનું. આ રીતે વિભાગ બી થી. ચાલો, વચ્ચોવચ લખી દો કે જવાબ 25. અહીંયા લખો છો તો પણ ચાલે, પણ હું એવું કહું છું કે વચ્ચે લખો ને તમે તો પેપર ચેક કરનારની નજર સીધી વચ્ચે વધારે જશે. સમજાય છે? એટલે આન્સર 25 અથવા જવાબ 25, તમને જે અંગ્રેજી આવડે, ગુજરાતી આવડે, જે આવડે, વચ્ચોવચ લખી અને મુદ્દો પાડવાનો શરૂ કરી દો. આ રીતે જો આમ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4. હું બે હાથ જોડીને વિનંતી કરીને કહું છું, બે હાથ જોડું છું કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં ફકરા પાડવાનું બંધ કરો. સામાજિક વિજ્ઞાનમાં ફકરા પાડવાનું બંધ કરો. 25માં પ્રશ્નથી છેક 53માં પ્રશ્ન સુધીમાં બધામાં ફરજિયાત મુદ્દા પાડીને જ લખવાનું. સવાલ ગમે એટલા માર્કનો હોય, મુદ્દા પાડીને જ લખવાનું. હવે એની પાછળનું કારણ કહું. જ્યારે અમે બોર્ડમાં પેપર ચેક કરવા જઈએ છીએ ત્યારે અમને આન્સર કી આપે કે ભાઈ આ આન્સર કીમાંથી તમારે પેપર ચેક કરવાનું છે બોર્ડના વિદ્યાર્થીઓનું. તો એમાં આન્સર કીમાં ધારો કે 2 માર્કનો સવાલ છે આ કે નદીઓને શા માટે આપણે લોકમાતા તરીકે પૂજીએ છીએ, તેનો આખો જવાબ હોય આન્સર કીમાં. પછી આ રીતે આમ છગડીયો કૌંસ પાડી દે, આ રીતે આમ, અને પછી ત્યાં લખે લોકો કે કોઈ પણ 4 મુદ્દાના 2 માર્ક. એટલે તમે મુદ્દા પાડેલા જ હોય, ધારો કે 4 મુદ્દા પાડેલા છે. ઓકે, 1 2 3 4. ઓકે, 4 5 6 અને 7. ઓકે, પણ અહીંયા જો 7મો મુદ્દો તો આથી છે. મેન 6 મુદ્દા પાડ્યા છે. બોર્ડમાં ચેક કરનાર વ્યક્તિને સોલ્યુશનમાં એવું કહે છે કે 4 મુદ્દા સાચા હોય તો 2 માંથી 2 માર્ક આપી દો. હવે પહેલો મુદ્દો સાચો, બીજો સાચો, ત્રીજો સાચો અને ચોથો સાચો. આ તો 2 ચેક થવાના જ છે, પણ 6 મુદ્દા સાચા છે તો 2 માંથી 2 માર્ક મળી જાય. પણ ક્યારે મળે? તમે મુદ્દા પાડેલા હોય ત્યારે. મુદ્દા પાડેલો હોય તો વ્યક્તિ ચેક કરીએ કે તમે મુદ્દો પાડ્યો છે. નહીતર મુદ્દો પાડ્યો જ ન હોય તો ફકરામાં ગણે કેમ કે ક્યાંથી કયો મુદ્દો છે. ત્યાં હું કૌંસ મારવા બે કે અહીંયાથી લઈને અહીંયા સુધી પહેલો મુદ્દો, અહીંયાથી લઈને અહીંયા સુધી બીજો મુદ્દો, કોઈનો ત્યાં ગણવા બે. સમજાય છે? હાલો, સેમ ફરીથી નીચે 26મો સવાલ. બરોબર, 1 2 3 4 અને 5. તો મેં ફરી કહું છું કે ભાઈ તમારા મુદ્દા જ લોકો ગણશે, તમારા મુદ્દા જ ગણશે. 4 મુદ્દા સાચા છે તો 2 માંથી 2 માર્ક. પણ તમે શું કરજો? વ્યવસ્થિત 5 થી 6 મુદ્દા લખીને આવજો. કેમ આમ 5 સાહેબ મુદ્દા લખવાના? હું એટલા માટે કહું છું, આર્મીને જો વિચારો, પ્લાન બી તૈયાર રાખવાનો. કેમ?
4 મુદ્દામાંથી એકાદ મુદ્દો ખોટો પડી ગયો હોય તો અડધો માર્ક કપાઈ જાય. એટલે 5 મુદ્દા લખીને આવો ને તો એકાદ મુદ્દો ખોટો પડ્યો હોય ને તો 4 મુદ્દા સાચા પડે. 4 મુદ્દા સાચા એટલે કેટલામાંથી કેટલા? એક કોમેન્ટ કરી દેજો ને. 2 માંથી 2 માર્ક. ઈઝી. આવી રીતે વિભાગ બી લખવાનો રહેશે. વિભાગ બી માં પૂરામાંથી પૂરા લાવવા માટે હું હજી કહું છું 5 થી 6 મુદ્દા લખવા પડે. ચાલો જઈએ છે નેક્સ્ટ આગળ વિભાગ સી તરફ. જો છે ને ચૂનાના પથ્થર 1 2 3 4 ઉપયોગ 5 છે. 5 ઉપયોગ લાઈનમાં લખી દીધા. મસ્ત મજાનું પેપર. કેટલું ચોખ્ખું પેપર, કેટલું વ્યવસ્થિત પેપર. મુખ્ય શબ્દો ઉપર હાઇલાઇટ પણ કરી દીધી છે ને. આ છે રેન્કર પેપર નું સેમ્પલ. આન્સર 33 1 2 3 4. જો મસ્ત મજાની જગ્યા છોડી દીધી. અહીંયા મુદ્દાની પણ જગ્યા છોડી દીધી છે ને. કોઈ પ્રકારની કઈ ગૂંચવણ ક્યાંય ખરાબ લાગે છે નહીં. આવી રીતે તમારે પેપર લખવાનું છે. ચાલો વાત કરીએ વિભાગ સી ની. વિભાગ સી છે. રેડી? હાલો તો સૌ પ્રથમ પહેલા શું કરવાનું? વચ્ચોવચ હેડિંગ આપી દો વિભાગ સી. સિમ્પલ ડિઝાઇન અથવા ચોરસ બોક્સ લખી દો. જવાબ નંબર 38 જે આવડતો હોય તમને. ઓકે 25 થી 37 38 થી કન્ટિન્યુ. ધારો કે તમને 38 નથી આવડતો તો જગ્યા છોડવાની ક્યારેય નહીં. પુરવણીમાં એક લીટીની જગ્યા નહીં છોડવાની ક્યાંય. પછી લખી લઈશ ને ફાંકા મારી લઈશ ને નહીં. જો પેપર ચેક કરનાર વ્યક્તિના મગજમાં ક્યારેય તમારું એવું નાખવાનું નથી કે આને કઈ નથી આવડતું. જગ્યા છોડો એટલે ખબર પડી જાય કે આને કઈ નથી આવડતું. બરાબર? જે સૌથી વધારે આવડે ને એ જ પેલા લખવાનું. જે ન આવડે એને છેલ્લે રાખવાનું. કેમ? ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. વિભાગ બી પરથી નક્કી કરી નાખશે તમારામાં કેટલું દમ છે. તમે મને એમ કહો કે તમે જાણી જોઈને ક્યારે એને એવું બતાવશો કે મને નથી આવડતું નહીં, તો પછી વ્યવસ્થિત લખો ને મારા વાલા. 38મો જવાબ હેડિંગ માર્યું, સીધું લખવાનું ચાલુ કરો. સૂર્યનું મોઢેરાનું સૂર્ય મંદિર છે. મુદ્દા પાડીને બાજુમાં લીટી ખેંચી લીધી છે. યસ, ઉત્તર ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર ઈરાન શૈલીમાં છે. છે સોલંકી યુગ બાંધકામ. ચકાચક પેપર લાગે. સૂર્યપ્રકાશ પ્રતિમા જોવાલાયક જળકુંડ 108 દીવા છે ને જબરજસ્ત. તો વિભાગ સી માં 3 માંથી 3 માર્ક લાવવા માટે તમારે 10 મુદ્દા લખવા પડે. 10 મુદ્દા. 10 મુદ્દા હોય એટલે 3 માંથી 3 બેઠા માર્ક મળી જાય. ક્યાંય કોઈ જગ્યાએ માર્ક ન કપાય. બિંદાસ રહ્યો પણ મુદ્દા સાચા લખીને આવો. અને હજી પણ કઈ તકલીફ પડે છે, મહાતાંડવનો લેક્ચર આવવાનો છે આપણો. રેડી? 21 તારીખે સવારે 9 થી રાતના 9. ચલો જો છે ને 41મો સવાલ. વ્યાખ્યા પણ લખી અને પછી એના ઉપાયનું હેડિંગ મારી એક લાઈન છોડી દીધી. બંને વચ્ચે એક લાઈન છોડી એટલે ખબર પડી ગઈ કે ભાઈ અહીંથી એક મુદ્દો પૂરો થાય છે, નવો મુદ્દો શરૂ થાય છે. 1 2 3 4 5 જેમાં નંબર આવે નંબર આપો, મુદ્દા આવે મુદ્દા પાડો. કેટલું મસ્ત પેપર જો છે ને. મુખ્ય શબ્દો ઉપર અંડરલાઈન કરી દીધી છે. અલા ઈઝી થઈ જાય. હવે ચેક કરનાર વ્યક્તિ કેટલું ચેક કરે? વાવેતર, મૂળ, સમોચ્ચરીકીય, ચરાણ, કિનારા પર વૃક્ષ. તમે પેપર ચેક કરનાર વ્યક્તિને જેટલી મદદ કરો ને એટલી તમને સામે માર્ક દેવામાં મદદ કરે. સમજાય છે? કારણ કે એને પણ 3 થી 4 મિનિટમાં તમારું આખું પેપર ચેક કરવાનું હોય છે. એટલે બહુ એની નજર શાર્પ હોય. પેપર ચેક કરનાર વિષયના શિક્ષક જ હોય, નજર શાર્પ હોય. પણ ખાલી નજર ફેરવે ને તો ખબર પડી કે આટલા મુદ્દા સાચા છે. અને એમાંય જો અંડરલાઈન કરી હોય સૌથી પહેલું ત્યાં ધ્યાન જાય. પૂરામાંથી પૂરા ભૂકા બોલાવી દેવું પેપર હોવું જોઈએ સાહેબ. છે ને જો અહીંયા 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. આ વિદ્યાર્થીને 80 માંથી 80 માર્ક છે. આવું પેપર હોવું જોઈએ. અને એમાંય તમે ક્રિએટિવિટી કરી શકો. ધારો કે પ્રકાર પૂછેલા છે, બરાબર?
અને પરીક્ષામાં તો શું કરવાનું, ધારો કે બેરોજગારી વાળો સવાલ છે તો વચ્ચે હેડિંગ આપવાનું બેરોજગારી, અને પછી આમ પ્રકાર પાડો ને 1 2 3 4 5 અને 6, આમ ક્રિએટિવિટી કરો ને, તમને કોણ ના પાડે છે? હે, કોણ ના પાડે છે? કોઈ ના નો પાડે. બેરોજગારીનું આવું હેડિંગ મારો, બેરોજગારી, અને પછી આમ લખો 1 2 3 4 5 6, આમ 6 પ્રકાર પાડો. તમને કોણ ના પાડે? કોઈ ના નો પાડે. ક્રિએટિવિટી તમે કરી શકો, ક્રિએટિવિટી તમે કરી શકો, પણ ડિઝાઇનિંગ નહીં દોરવાની. ચાલો નેક્સ્ટ, વિભાગ ડી, હેડિંગ મારી દો સેક્શન ડી અથવા વિભાગ ડી. સિમ્પલ ચોરસ બોક્સ અથવા તો સિમ્પલ ડિઝાઇન. લખો જવાબ 47. વિભાગ ડી માં કેટલા મુદ્દા લખવાના સર? 12 થી 15. 12 થી 15, મેક્સિમમ 15, મિનિમમ 12. સર પ્રકાર ને એવું બધું હોય તો નામ બધાને લખવાના, પણ 4 પ્રકાર અથવા 5 પ્રકાર, અથવા હું તો કહું છું બધામાંથી 2 મુદ્દા લખો એટલે 6 પ્રકાર દર્શાવી દેવાના. હા, મોડું પેપર લાગવું જ ન જોઈએ એને. જો મુદ્દા પાડીને શરૂ થઈ ગયું પેપર છે, ચકાચક પેપર લાગે, ક્યાંય ભૂલ નથી. જો તમે ખાલી જ્યાંથી શરૂ થઈ ગયું એને ક્યાંય જો એ છોકરી કેટલું શાર્પનેસ થી લખેલું છે, ક્યાંય ચેકચાક નથી. અને ભૂલ થાય તો ધારો કે અહીંયા નાક ન આવે તો સિમ્પલ 2 લીટા, બરાબર, બાજુમાં બીજું લખી નાખવાનું જે આવતું હોય. તો કે નાક આવે જ છે તો ઉદાહરણ આપ્યું તમને ખાલી. થઈ ગયું. 48મો સવાલ ગણિત શાસ્ત્ર. જો ગણિત શાસ્ત્ર અહીંથી શરૂ થયું, જો ટૂંકનો હેડિંગ સીધું મુદ્દા પાડી લખવાનું ચાલુ થઈ ગયું. હવે તમારા મનમાં એવું થતું હશે કે સર વિભાગ ડી થી પેપર શરૂ કરીએ તો ચાલે? ચાલે. તમે ડી લખશો, એના શું કરશો ખબર? 5 લખશો, 4 ની જગ્યાએ 5 લખશો. સી માં પાછા તમે 6 ની જગ્યાએ 7 લખશો, અને પછી બી શરૂ કરશો, બરાબર. બી ના તમે 6 કે 7, મેક્સિમમ તમે 7 પકશો ને તો સમય પૂરો થઈ જાય. એટલે 2 સવાલ લખવાના રહી જાય વિભાગ બી માં, જો આ પેટર્ન થી ગયા તો, બરાબર, તો 4 માર્ક ઉડી જાય. એના કરતા બેટર છે વિભાગ એ, બી, સી અને ડી. એ લખાઈ ગયો, બી લખાઈ ગયો, સી લખાઈ ગયો, અને ડી માં કદાચ તમે ચોથા સવાલ પર પહોંચી ગયા છો ને, અને છેલ્લે એમ લાગે કે ભાઈ ચોથો અડધો જ થયો છે, બરાબર, ને હવે સમય નથી, તો એટલે વોર્નિંગ જે બેલ પડે ને એમાં સમય મળી જાય. અને કદાચ એમાંય સમય ન મળે ને તો બહુ તો કદાચ 2-3 મુદ્દા લખવાના રહી જાય તો 1 માર્ક કપાય, અને એમ 4 માર્ક ન કપાય. મને તમે કહો કે 1 જવા દેવાય કે 4 જવા દેવાય? કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો મને. તો તમારા મનમાં જવાબ હશે કે 1 જવા દેવાય, 4 નો જવા દેવાય. એટલે હું એકદમ કે સાચું કહું છું કે એ, બી, સી અને ડી 4 વિભાગ વાઇઝ જ પેપર લખજો, ભૂલતા નહીં ક્યારે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ, નકશાની અંદર જો નકશામાં ફરજિયાત પેન્સિલથી જ બધી જગ્યાઓ પર પેન્સિલનો ઉપયોગ કરવાનો. નકશામાં બધી જગ્યાઓ પર પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. એમાં સંજ્ઞા અને સૂચિ. સંજ્ઞામાં ગોળ, ચોરસ, ત્રિકોણ, બરાબર, આમ, અથવા તો વરસાદ પડતો હોય, જમીન દર્શાવી હોય, ફાટક હોય, આ બધું ચાલે. તમે જે ઓલા સ્માઇલીના ચિહ્નો દોરો છો ને આમાં, એ નો હાલે ભાઈ. એ સ્માઇલી બાઇલી કાંઈ નો આવે, કોપી કેસ લાગુ પડી જાય. પુરવણીની પાછળ નિયમ આવશે જ, અને હોલ ટિકિટની પાછળ પણ નિયમ આવશે. કોપી કેસ લાગુ પડી જાય. મારા વાલા એવું બધું કાંઈ ન કરતો, ખોટા કોઈ ચિત્રામણ ન કરતો. ચાલો, પહેલો સવાલ છે કાળી જમીન. હેડિંગ માર્યું કાળી જમીન, અહીંયા સીધું ચિહ્ન મારી દીધું, અને અહીંયા સૂચિમાં શું લખવાનું ખબર? પેપરમાં જે સવાલ આપ્યો હોય ને 1 2 3 4, 1 2 3 4 ને લખી નાખવાનું. જે પેપરમાં લખ્યું ને એ લખી નાખવાનું, એની સામે ચિહ્ન મારી દેવાના અને શરૂ કરવાનું. ધારો કે કાળી જમીન ખબર જ છે, આ ભાગમાં વચ્ચોવચ આવે, અહીંયા હેડિંગ મારી દીધું, ચિહ્ન મારી દીધું, લખી નાખવાનું કાળી જમીન. સર આવું અહીંયા કાળી જમીન ન લખીએ તો ચાલે? ચાલે છે, પણ મેં ઘણી વખત એવું જોયું છે કે વિદ્યાર્થીઓ અહીંયા ચિહ્ન મારે આ,
લખે આ અને ચિહ્ન કદાચ બીજું કંઈક મારીને વી આવે છે. એટલે કોઈ પણ જગ્યા ઉપર ક્યાંય ભૂલ ન થાય. સંજ્ઞા ને સૂચિ, સંજ્ઞા ને સૂચિ બે જગ્યાએ હરખું રાખવાનું. રાષ્ટ્રીય ઉદ્યાન દચ્ચી ગામ, બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન દચ્ચી ગામ ઉપર જમ્મુ કાશ્મીરમાં આવે. જો આ વિદ્યાર્થી કેટલું નાનું દોર્યું. તમારે આવી ભૂલ નથી કરવાની. એને મોટું જબર આમ કહીને દોરી દેવાનું અને પછી એ નીચે લખવાનું દચ્ચી ગામ. રેડી? પછી ત્રીજો સવાલ શું છે? ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. ગોળ દોરો, મોટું જબર, કા બે દોરો અને પછી લખો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. નો શું દેખાય ચેક કરનારને? ચશ્મા હોય ને તોય દેખાય એને. અને ઘઉં પ્રકરતો, ઘઉં પકાવતો એક પ્રદેશ એટલે ભાલ પ્રદેશ. થઈ ગયું? થઈ ગયું? લખી નાખવાનું ભાલ પ્રદેશ. હાલો બીજું, અહીંયા છે ને પેન્સિલથી 1 2 3 અને 4 એવા નંબર આપી દેવાના અને અહીંયા પણ તમારે નંબર આપી દેવાના. આ એક સરસ મેથડ છે. પહેલું છે કાળી જમીન, તો નંબર 1 કાળી જમીન, નંબર 2 દચ્ચી ગામ, તો નંબર 2 ડોટ દચ્ચી ગામ. એટલે આ બીજો સવાલ થઈ ગયો. પછી ત્રીજો સવાલમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, નંબર 3 ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ અને નંબર 4 ભાલ પ્રદેશ. લ્યો થઈ ગયું ને? એટલે ચેક કરનાર વ્યક્તિને 4 નંબર પણ દેખાઈ જાય, સંજ્ઞા પણ દેખાઈ જાય, સૂચિ પણ દેખાઈ જાય. 4 માંથી 4 બેઠા કોતરા પાડી દે એવો રિઝલ્ટ આવે. અને આવી રીતે પેપર લખો ને તો 80 માંથી 80 માર્ક આવે ને આવે. હું ફરી વાર યાદ કરાવી દઉં. નવો વિભાગ નવા પાના ઉપર, નવો વિભાગ નવા પાના પર મુદ્દા સર જવાબ લખવાનું. સાલવારી સમય ખોટા લખવાના નહીં. નકશાની અંદર પેન્સિલનો ઉપયોગ કરવાનો. સંજ્ઞા, સૂચિ અને નંબર. રેડી? ચેક ચાક થાય 2 લીટા મારો અથવા 1 લીટો સિંગલ મારો. ચોખ્ખું પેપર લખો. થોડીક જગ્યા રાખો. એટલે ક્યાં? ધારો કે પ્રકારના હેડિંગ છે. ધારો કે પહેલો પ્રકાર આપ્યો આપણે, અહીંયા નંબર 1 આપ્યો કે ઋતુગત બેરોજગારી. રેડી? તમે સીધા અહીંયાથી લખવાનું ચાલુ કરી દો છો અને અહીંયાથી લખો છો? નહીં, અહીંયાથી લખો. એક લાઈન વચ્ચે છોડી દો. અહીંયા પણ એક લાઈન છોડો, ઉપર પણ એક લાઈન છોડો. એટલે ખબર પડે કે આ મુખ્ય પ્રકાર છે. પુરવણી ના પૈસા આપણે 430 રૂપિયા આપેલા જ છે. બહેનો માટે ફ્રીમાં છે. પુરવણીના પૈસા આપ્યા જ છે. એમ નથી કહેતો બગાડજો, નહીં, પણ છૂટું લખજો થોડુંક. સમજાય છે? હા, પર્યાવરણને બચાવવાનું જ છે આપણે, પણ ભેગું લખી અને ગૂંચવાડો કરવાનો નથી. અને ખાસ વિનંતી, જ્યારે અહીંયા પેજ પૂરું થાય છે તો ઘણાને અહીંયા લખવાની ટેવ હોય છે. આ લીટીમાં લખેલું લખાણ ચેક ન થાય. ભૂલ નહીં કરતા, મહેરબાની કરજો ભાઈ. નહીં તો પછી કેવો તમે અહીંયા મુદ્દો કાપી લીધો માર્ક. સમજાય છે? તો આ રીતે પેપર લખજો. તમારા માર્ક ક્યારે કપાશે નહીં. અને આ લેક્ચર તમને ખાસ કેવો લાગ્યો છે નીચે મને કોમેન્ટ કરી આપજો. સરસ મજાની એક લાઈક કરી દેજો. અને પછી મળશું નવા ટોપિક ને નવા કંઈક મસ્ત મજાના આઈએમપી સાથે. ફરી પાસે મળી છે. ત્યાં સુધી હું આપનો દોસ્ત પાર્થ જાની રજા લાવું છું. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક બોર્ડ માટે.